હેલો સ્ટુડન્ટ્સ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આ વિડીયો છે એ ધોરણ 9 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, એટલે કે એક દિવસ ઇન્ડિયન ફાઇટર જે પાયલોટ્સ હોય છે એનો કેવો હોય છે આખો દિવસ, એના ઉપર આ ચેપ્ટર છે. તો ચાલો આ વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. આખું ગુજરાતીમાં હું એક્સપ્લેન કરવાનો છું. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. MiG-21 ફાઇટર પ્લેનનું નામ છે. ઇટ ઇઝ 5 o'clock ઓન અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ, એટલે કે 5 વાગ્યા છે ફેબ્રુઆરીની મોર્નિંગ, ઠંડી છે ફેબ્રુઆરીના મહિનામાં. વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એર બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. કે સુરેશ છે એ પાયલોટ છે જે છે એને સ્ટાફની ગાડી લેવા આવી છે અને એને ક્યાં લઈ જશે? એરબેઝ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટરમાં લઈ જશે. The black car passes through barrack type houses and stops at an Air Force security gate. ભાઈ કાર છે એ ઘર પાસ કરી ઘરની બાજુમાંથી નીકળી અને ક્યાં જાય છે? એરફોર્સના સિક્યુરિટી ગેટ પાસે જઈને ઊભી રહે છે. A uniform guard recognizes Suresh and salutes him smartly. અને ત્યાં જે યુનિફોર્મ પહેરીને ગાર્ડ ઊભા હોય છે ગેટે, એ કે સુરેશને ઓળખીને એને સેલ્યુટ કરે છે. Behind the gate stands MiG of IAF squadron, એટલે કે ગેટની પાછળ આ પ્લેન જે છે એ ઊભું હોય છે ત્યાં એરપોર્ટે. ઇચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર, બધા પ્લેનના અલગ અલગ પાયલોટ હોય છે. કે સુરેશ કોલ્ડ એઝ કુકી, કે સુરેશનું નામ કુકી હોય છે. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રોન, એનો કમાન્ડ હોય છે 321 સ્ક્વોડ્રોન, આ એમને નામ આપવામાં આવ્યું છે. એટ 5:20 AM કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, 5:20 એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં જાય છે. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ, ત્યાં રૂમની અંદર મેપ હોય છે, નકશા અલગ અલગ હોય છે અને ઓળખ માટેના ચાર્ટ્સ હોય છે દિવાલ ઉપર. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM, એટલે કે 7 વાગે એ લોકોને એટેક કરવાનો હોય છે. બટાલામાં એર સ્ટ્રાઇક હોય છે. He will lead a 2-plane formation against enemy 17th Armored Brigade of a hostile country, એટલે કે બાજુના દેશના જે દુશ્મનો છે એ ટેન્ક લઈને આવે છે એને એ લોકોને ઉડાડવાની હોય છે. This mission is arranged by command headquarters, એટલે કે આ મિશન છે એ કમાન્ડ હેડક્વાર્ટરમાંથી આવ્યું હોય છે. What time condition are practiced as actually as possible, એટલે કે જ્યારે લડાઈ આવે છે એના પહેલા તૈયારી લોકો કરીને રાખે છે, બધી પ્રેક્ટિસ કરીને રાખે છે. On this day Cookie is too busy to worry about the risk. કુકીને એ દિવસે બહુ ચિંતા થાય છે રિસ્કની. શું કામ? તો કે વાતાવરણ છે એ ખરાબ હોય છે. He calls the meteorological officer, મેટ્રોલોજીકલ ઓફિસર એ હોય છે જે વાતાવરણ વિશે તમને માહિતી આપે છે. To get the weather report. Thick clouds at 550 meters, એટલે કે 550 મીટરે જાડા વાદળા હોય છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સુધીનું તમને જોઈ શકાશે. હેઝ એટ 400 મીટર, 400 મીટરે થોડીક તમને તકલીફ પડે છે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર આર, એટલે કે વિન્ડ એટલે કે હવાની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાકની છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને વચ્ચે તમને થોડીક હવાની તકલીફ પડી શકે છે. નાવ માર્કર, પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન અ લોંગ વુડન ટેબલ. એક ટેબલ ઉપર બધું માર્કર ને રૂલર ને બધું પ્રોટેક્ટરની રાખ્યું હોય છે. કુકી બધાને સમજાવે એના માટે. કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ એન્ડ ચોક્સ આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન. કુકી છે એ ચોક લઈ અને ટેબલમાંથી મેપ કાઢી અને બધાને સમજાવે છે કે આપણા પ્લેનની સ્પીડ કેટલી હોવી જોઈએ, કેવી રીતે આપણે પ્લેન હલાવવાનું છે અને કેટલી સ્પીડમાં આપણે ત્યાં બોમ્બિંગ કરવાનું છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન, 1 કલાકમાં મિશન પ્લાન કરી નાખે છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. ભાઈ આર્મી ઓફિસર હારે એ ટાર્ગેટ નક્કી કરે છે ક્યાં અમારે હુમલો કરવાનો છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર, ત્યાં એક બીજો સ્ક્વોડ્રન લીડર હોય છે બંડલ ત્યાગી, એ ત્યાં હાજર હોય છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ, બીજો પાયલોટ ઈ હોય છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ, અને આવું જ્યારે કરવાનું હોય છે ત્યારે પદ છે એ કાંઈ માયને નથી રાખતું. ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે કે પ્લેન ચાલુ થાય એની 20 મિનિટની જ વાર હોય છે. કુકી ગ્રેપ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ, એટલે કે એ ઓક્સિજન માસ્ક ને હેડસેટ ને એ બધું જોઈ લે છે, પહેરી લે છે. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ રૂમ, પછી સર્વિસિંગ રૂમમાં જાય છે સ્ટેશને.
There he examines forms certifying that planes, every planes in the parts in the plane has been checked. પછી એનું ફોર્મ હોય છે એની અંદર ચેક કરેલું બધું રાઇટ કરેલું હોય છે કે શું શું વસ્તુ પ્લેનની અંદર કમ્પ્લીટ છે, જે કમ્પ્લીટ ન હોય એમાં રાઇટ ન કર્યું હોય. Then he walks around the plane to check for leakage, loose panel and pins. પછી પ્લેનની આજુબાજુ ચક્કર મારે જોવા માટે કે કાંઈ લૂઝ નથી ને. There are none, પછી કાંઈ હોતું નથી એટલે so he climbs into his seat, connects his oxygen supply and radio. એ ભાઈ સીટમાં બેસીને ઓક્સિજન સપ્લાય ચાલુ કરે છે અને રેડિયો ચાલુ કરે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. પછી સેફ્ટી પિન સીટમાંથી એ ખેંચી લે છે એન્ડ ધેન બીકમ્સ લાઈવ, એટલે એ લાઈવ થઈ જાય છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, ધ સીટ વિલ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ દેન અ સેકન્ડ. એક સેકન્ડમાં જો એ કોર્ડ છે એ ખેંચી લે તો એ જે સીટ ઉપર બેઠો હોય ને એ ઉપર ઉડી જાય છે 200 મીટર સુધી સેકન્ડની અંદર. Finally, the last compulsory checkup before takeoff is called Teflop trim. Air pressure, air brake, aileron, flap, fuel instrument, oxygen, hydraulic and pneumatic. આ બધું એની અંદર સમાવેશ છે. આ એનો શોર્ટ ફોર્મ છે, એટલે કે આ ચેક કરવાનું હોય છે. Now he begins to taxi. પછી રનવે ઉપર ચાલુ કરે પ્લેન. On the runway, Wing Tyagi joins him in another MiG-21. MiG-21 માં બીજા MiG-21 માં કોણ હોય છે? બંડલ ત્યાગી હોય છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. એક સિંગલ સીટર ફાઇટર પ્લેન છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ. પછી ટેક ઓફની પરમિશન મળી જાય છે એટલે ધ ટુ પાઇલોટ્સ એક્સિલરેટેડ ધ રનવે. ધેર વિંગ્સ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. બે પ્લેન એક સાથે હાલે છે અને થોડાક જ દૂર હોય છે એકબીજાથી. They lift off at 360 km/h and soon climbs up and gets 950 km/h. એ 360 ની સ્પીડે ટેક ઓફ કરે છે અને 950 ની સ્પીડ પકડી લે છે. It is 6:45 am, 50 minutes before their time on target. ટાર્ગેટ થી 15 મિનિટ દૂરી હોય છે. At 6:55 am, they reach their first checkpoint, a village named Mirthal, down on the earth. મિર્થલે પહોંચે છે 6:55 એનું પેલું ટાર્ગેટ છે. Cookie begins to time his target. પછી એને ટાર્ગેટ નક્કી કરે. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. પછી થોડાક 450 મીટર ઉપર જાય ત્યાગીનું પ્લેન થોડુંક હલે છે પવનના લીધે. A bit bumpy here, says Tyagi on radio. ત્યાગી એને કહે છે કે થોડુંક તકલીફ વાળું છે. Breakfast may come up before the bomb goes down. એટલે કે નાસ્તો આવી જશે, આપણે બોમ્બ નીચે જશે એની પહેલા, એવી રીતે મજાક કરે છે. Cookie jokes. Two hunters appears far to the right as enemy plane. બે પ્લેન એ લોકોને ટાર્ગેટમાં આવે છે. They turns away and vanish. અને અચાનક એ પ્લેન ગાયબ થઈ જાય છે દુશ્મનોના. There are clouds all around. બધી બાજુ વાદળા હોય છે. The earth has disappeared too. પૃથ્વી દેખાવાની બંધ થઈ જાય છે. The MiGs are fast approaching the target. અને પ્લેન છે એ ટાર્ગેટને નજીક પહોંચતા જાય છે. Now both the planes dive below the clouds. પછી બે પ્લેન છે વાદળા નીચે આવી જાય. Their planes are flying lower. પછી નીચા ઉડે છે. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. જેવો ટેન્ક જોવે છે ને એનો બોમ્બ પ્લેનમાંથી મૂકી દે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bombing aiming. એટલે કે ઉપર પવનનો ફોર્સ વધારે હોય એટલે બોમ્બ આખો પાછો થઈ શકે, એટલે એ લોકો વેલો બોમ્બ મૂકી જઈ શકે જેથી કરીને ઓન ધી ટાર્ગેટ ઉપર બોમ્બ પડે. At the time of firing, automatic camera captures the action. જ્યારે ફાયરિંગ કરે ત્યારે કેમેરા છે એ ટાર્ગેટને એક્શન કરી લે છે, પકડી લે છે. The two planes circle then comes down on another target. પછી બીજા ટાર્ગેટ ઉપર જાય છે. A bridge. એ એક બ્રિજ હોય છે મોટો બધો. There is a strong wind, therefore they release the bomb earlier, but with accurate calculation we have got it right. પણ બોમ્બ વેલો છોડી દે છે પણ ટાર્ગેટ ઉપર જ પડે છે બોમ્બ હવાના લીધે. Visibility has become worse, let's go home. પછી કુકી કહે છે હાલો હવે પાછા જઈ, દેખાવાનું ઓછું થઈ ગયું. Back at the base they report to the army man. આર્મી મેન ને કહે છે, he admires him. બેના વખાણ કરે છે. Commanders, your plane were in the right place at the right time. You have given effective support to the army. એટલે કે તમે આર્મીનો સારો સપોર્ટ. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. વર્ષની અંદર હજારો કલાક ઉડે છે, 100 કલાક ઉપર ઉડે છે. Generally 2 daytime flight and 1 night sorties. એટલે કે દિવસે 2 વાર ઉડે અને રાત્રે 1 વાર ઉડે. This means that more than half of his working hours are devoted to flying. એટલે કે જેટલું એ કામ કરે છે એમાંથી અડધી કલાક કરતાં વધારે સમય
ઉડાડવામાં કાઢે છે. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ, મિશન પ્લાનિંગ માટે અને રિપોર્ટિંગ માટે. ફોર ધ રેસ્ટ ટાઈમ 41 years old કુકી ઇઝ એન એટ્રેક ઇન્સ્ટ્રક્ટર, અને બીજા સમયે બધાને સલાહ આપે છે કેવી રીતે આપણે એટેક કરવો. એન એર કોમ્બેટ લીડર, એક લીડર તરીકે વર્તે છે. એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક, અને કેવી રીતે વેપન એટલે કે હથિયારનો ઉપયોગ કરવો, કયા સમયે કરવો, એ બધું શીખવાડે છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. એ પણ જોવે છે કે મારા ભેગા જે પાયલોટ છે એ બધા સરખી રીતે કામ કરે. Every few years a pilot is rested for a year or two at a desk job. દર વર્ષે અથવા 2 વર્ષે પાયલોટને છે ને ટેબલનું કામ આપવામાં આવે જેથી કરીને એ આરામ કરી શકે. The wing commander of 321 squadron K.S. Suresh is proud of IAF, so is IAF. એટલે કે એને ગર્વ છે કે એ એક પાયલોટ છે ઇન્ડિયન એરફોર્સનો. બરાબર. આ ચેપ્ટર છે એ બાય પોલ વોચ્ડ ઇન રીડર ડાયજેસ્ટની અંદર છે. 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ. આ નિયમ પ્રમાણે એ લોકોએ આખી સ્ટોરી લખી છે. જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો જરાક આગળ તમારા ગ્રુપ સર્કલમાં શેર, ફોરવર્ડ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. નીચે ગ્લોસરીઝ આપી છે, જો આની અંદર તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો અને કમેન્ટ કરી શકો છો. બરાબર. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી છીએ. થેન્ક યુ.